તો આ તરફ વડોદરામાં પણ સારા એવા વરસાદની માત્રા છે તે જોવા મળી રહી છે। તેના કારણે વિશ્વામિત્રી નદી છે તે પણ ઉફાન પર જોવા મળી રહી છે। આસપાસના નીચાણવાળા વિસ્તારો છે વિશ્વામિત્રીમાં નવા નીરની આવકને લઈને પ્રભાવિત થયા છે। નદીનું લેવલ છે સતત વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત છે તે જોઈ શકાય છે। કારેલીબાગ જલારામનગરમાંથી 40 લોકોનું સફળ સ્થળાંતર પણ કરવામાં આવ્યું, કારણ કે અત્યંત નદી કાંઠાના આ વિસ્તારો ગણી શકાય। જલારામનગરમાંથી 37 જેટલા મકાનો છે તેને ખાલી કરાવવામાં આવ્યા અને તમામ લોકોનું તંત્રએ શાળાઓમાં સ્થળાંતર કર્યું છે। ત્યારે જલારામનગર વિસ્તારની અંદર હાલમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા લોકોને જે હાલમાં તો જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની જે કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં છતાં પણ જે કહેવાય છે કે હાલમાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારના લોકો છે તેઓને હાલમાં પણ ભયભીત રીતે જીવવું પડે છે। ત્યારે ખાસ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ખાસ કરીને આ વિશ્વામિત્રી જે નદી છે એનું વહેલામાં વહેલી તકે કોઈ પણ જાતનું નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે દર વર્ષે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આ ખૂબ જ ગંભીર વિષય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન લાવે તેવી અમારી ખાસ માંગણી છે।